હાલ જૂનાગઢથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના શીતલનગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે અને જ્યાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાને પગલે બંનેએ આત્મહત્યા કરી લીધી છે। દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે અવારનવાર નાના મોટા ઝઘડાઓ થતા હતા। જૂનાગઢના 39 વર્ષીય સતીશ પરમાર, જેમણે 18 વર્ષ પહેલા ગીતાબેન સાથે લગ્ન કર્યા હતા, 23 ડિસેમ્બરે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી। પરંતુ પતિના દુઃખદ અંતથી માત્ર 2 દિવસ બાદ ગીતાબેને પણ પતિના વિરહમાં દ્રવિત થઈ ગળા ફાંસો ખાઈ જીવ આપ્યો છે। આ દંપતીના 2 બાળકો, એક 11 વર્ષનો દીકરો અને 16 વર્ષની દીકરી આ દુઃખદ ઘટના પછી હવે માવતર વિનાના થઈ ગયા છે। મૃતક મહિલાના ભાઈ જિગ્નેશ રાઠોડે જણાવ્યું છે કે મારા બનેવીએ ગત 23 ડિસેમ્બરના નાની અમથી બાબતમાં આત્મહત્યા કરી લીધી હતી, જેના 2 દિવસ પછી મારા બેને પણ મારા બનેવીના વિરહમાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। મારા બેન અને બનેવીએ બંને આત્મહત્યા કરી, પણ તેમના 2 બાળકોનું પણ ના વિચાર્યું। બંને બાળકોએ જે પોતાના માતા પિતા ગુમાવ્યા છે। સતીશના ભાઈ કેતન પરમારે આ ઘટનાઓ પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આજે મારા ભાઈ ભાભીની સગાઈની તારીખ હતી, જે તેમણે અંતિમ દિવસ તરીકે પસંદ કરી। હું લોકોને અપીલ કરું છું કે જીવનમાં ક્ષણિક ક્રોધ અથવા તો ઝઘડાઓને કારણે કોઈ નિર્ણય ન લેવું જોઈએ, જે પછી પિતાની ખોટી ગંભીર પરિણામ ભોગવવી પડે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।